તો પશુપાલન મિત્રો, તમારી ગાય કે ભેંસનું દૂધ એકદમ પાતળું છે અને જાડું કરવું હોય તો એના માટે આપણે શું પ્રોસેસ કરવાની રહે છે અને કેટલો ખર્ચો થાય છે દૂધ જાડું કરવામાં. અને ક્યારેક અમુક જે નાના પશુપાલક મિત્રો છે અને જેની પાસે નવું જ સ્ટાર્ટ કર્યું છે અને જે અનુભવી છે એમના માટે તો બરાબર છે, પણ જે નવા પશુપાલન છે એમના માટે અમારો વિડીયો લાગુ પડશે. એટલે વિડીયોની અંદર તમે બન્યા રહેજો કે કઈ રીતે આપણી ગાય કે ભેંસનું દૂધ આપણે જાડું કરી શકો અને શું ખવડાવવાથી આપણી ગાય કે ભેંસનું દૂધ જાડું થઈ જાય છે મિત્રો. અને તમારે પણ ફેટ સારા આવશે અને એસએમએસ પણ સારા આવશે, કારણ કે એની અંદર કાંઈ પણ એટલો બધો ખર્ચો લાંબો નથી. અને તમારી ગાય કે ભેંસનું પાતળું દૂધ હોય તો જ તમારે ખવડાવવાની જરૂર છે, નકે કાંઈ એમાં એટલું બધું ખવડાવવાની જરૂર નથી. અને પશુપાલક મિત્રો, ક્યારેક વસ્તુ એવી બને છે કે ઓછું ખવડાવતા હોય તો એ ઝાઝું દૂધ કરતો હોય છે. અમુક જે પશુપાલન સારી નસલની ગાયો હોય છે અને ક્યારેક તો તમે ટોપલો ભરીને તમે ખાંડ મૂકો ને તોય પણ દૂધ એનું જેટલું હોય છે એટલું જ કરતી હોય છે ગાય કે ભેંસ. એટલે પશુપાલક મિત્રો, કોઈ એવી નસલની ગાય હોય છે, કારણ કે ક્યારેક ઘણા પણ મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ ઘણા પણ મિત્રોની એવા પ્રશ્ન હોય છે મિત્રો કે અમારી ગાયને દૂધ કોણ ગમે એટલું ખવડાવો તોય વધતું નથી અને બહુ હોય એટલું જ હોય છે. પણ મિત્રો, જેવી ગાયની નસલ હોય ને એવું જ દૂધ એનું હોય છે મિત્રો. એટલે એની અંદર તો કાંઈ આપણે કુદરતી એને જેટલું આપેલું છે એ જ આપવાની છે. અને પશુપાલન મિત્રો, આજે આપણે વાત ઉપર આવી જાય અને આપણે વાત કરતા હતા કે આપણે ગાય કે ભેંસને આપણી ગાયનું દૂધ પાતળું હોય ને થોડુંક જાડું કરવું હોય તો એના માટે શું સામગ્રી જોઈએ મિત્રો. તો એના માટે પશુપાલન મિત્રો, જે આપણે માતાજીને શ્રીફળ ચડે છે એ શ્રીફળ તમે લઈ અને શ્રીફળ ખાંડની અંદર એનું જે પાણી હોય છે પાણી અને શ્રીફળ એને બહુ કતર કરી અને તમે ખાંડની અંદર નાખતા રહેજો. એટલે 15 દિવસ આવું કન્ટિન્યુ તમે સારવાનું ચાલુ કરશો ને 2 ટાઈમ, તો 15 દિવસની અંદર તમારી ગાય કે ભેંસનું દૂધ એકદમ ટોપરા જેવું થઈ જાય જાડું, અને જાડું ઠઠ જેવું થઈ જાય મિત્રો. અને ફેટ ને એસએમએસ આમ ફાટી જાય એવા આવશે મિત્રો. 15 દિવસ તમે ઉપયોગ કરજો એટલે તમને પણ ખબર પડે. પણ આની અંદર થોડીક ખર્ચો થાય છે મિત્રો, પણ તમારે છતાંય જો પાતળું હોય તો કરવાનો વિચાર હોય તો આપણે એક આઈડિયા તમને આપી. પણ તમે જો કરજો 15 દિવસ કન્ટિન્યુ કરજો તો તમારું ગાય કે ભેંસનું દૂધ કેટલું જાડું થાય છે. અમારો વિડીયો ગમ્યો હોય તો પશુપાલન મિત્રો એક લાઈક કરવાનું ન ભૂલતા.